નમસ્કાર. આજે આપણે ઇતિહાસના એક એવા પાત્રની વાત કરવાના છીએ જે હંમેશા ચર્ચામાં રહ્યું છે, નેપોલિયન બોનાપાર્ટ. બસ આ એક સવાલ, નાયક કે પછી તાનાશાહ? છેલ્લા 200 વર્ષથી નેપોલિયનનો વારસો આ સવાલને આસપાસ જ ફરે છે. તો ચાલો જાણીએ કે આ દંતકથા પાછળનો અસલી માણસ કેવો હતો. તો નેપોલિયનને સમજવા માટે આપણે શરૂઆત કરવી પડશે એમના મૂળથી. જુઓ, એમનો જન્મ કોઈ ફ્રેન્ચ રાજવી પરિવારમાં નહોતો થયો. એ તો કોર્સિકા ટાપુના એક સામાન્ય ઉમરાવ પરિવારમાંથી આવતા હતા. અને આ વાત છે ને, એ ખૂબ જ મહત્વની છે. કેમ? કારણ કે એ હંમેશા એક આઉટસાઇડર રહ્યા, જેને બધું પોતાની મહેનતથી જ મેળવવાનું હતું. હવે એ સમય હતો ફ્રેન્ચ ક્રાંતિનો. ચારે બાજુ અંધાધૂંધી, જૂની વ્યવસ્થા તૂટી રહી હતી. અને આવી જ અરાજકતા વચ્ચેથી એક તેજસ્વી અને મહત્વાકાંક્ષી લશ્કરી દિમાગ માટે જાણે કે સ્ટેજ તૈયાર થઈ રહ્યું હતું. દેશને એક મજબૂત નેતાની જરૂર હતી. અને બસ એ જ સમયે નેપોલિયન મેદાનમાં ઉતર્યા. આ જુઓ, એમની જે ગતિ હતી એ ખરેખર અકલ્પનીય હતી. માત્ર 6 વર્ષ! વિચાર કરો, 1793માં એક સામાન્ય તોપખાનાના કેપ્ટન, અને 1799 સુધીમાં તો એ ફ્રાન્સના સૌથી શક્તિશાળી વ્યક્તિ, ફર્સ્ટ કોન્સલ બની ગયા. આ કોઈ નાનીસૂની વાત નથી. આ એમની લશ્કરી આવડત અને રાજકીય સૂઝબૂઝ બંનેનો જોરદાર પુરાવો છે. અને પછી આવ્યું વર્ષ 1804. નેપોલિયને જાતે જ પોતાને ફ્રાન્સના સમ્રાટ જાહેર કર્યા. હવે આ કોઈ સામાન્ય રાજ્યાભિષેક નહોતો. આ તો ક્રાંતિના ગણતંત્રવાદી આદર્શોનો સીધો સાદો અંત હતો. એક એવી રાજાશાહીની શરૂઆત થઈ રહી હતી જે વારસા પર નહીં પણ વ્યક્તિગત તાકાત પર ટકેલી હતી. આ પગલાંથી યુરોપના બાકીના રાજા મહારાજાઓ તો રીતસરના હચમચી ગયા. પણ નેપોલિયન એટલે માત્ર યુદ્ધ જ નહીં. યુદ્ધના મેદાનથી દૂર એમનું શાસન, કાયદા અને સમાજમાં જે મોટા અને કાયમી ફેરફારો લાવ્યો એના માટે પણ ઓળખાય છે. એમનું સૌથી મોટું કામ એટલે નેપોલિયનિક કોડ. જો આ કોઈ બીજો સામાન્ય કાયદો નહોતો, એ ક્રાંતિકારી દસ્તાવેજ હતો. ક્રાંતિ પછી ફ્રાન્સમાં કાયદાનું કોઈ ઠેકાણું નહોતું. બધે અંધાધૂંધી હતી. નેપોલિયને આ કોડ દ્વારા એક વ્યવસ્થિત સિસ્ટમ બનાવી. એમનો હેતુ સીધો હતો. ક્રાંતિના જે સારા વિચારો હતા એને કાયદાનું સ્વરૂપ આપીને સમાજમાં સ્થિરતા લાવી. અને આ કોડના સિદ્ધાંતો જો: કાયદા સામે બધા સમાન, ગુલામી અને સામંતશાહી ખતમ, ખાનગી મિલકતનું રક્ષણ અને ધાર્મિક સહિષ્ણુતા. આ વિચારો એટલા જ જોરદાર હતા કે આજે પણ આટલા વર્ષો પછી દુનિયાના કેટલાય દેશોના કાયદાનો આધાર આ જ કોડ છે. કદાચ આ જ એમનો સૌથી મોટો અને પોઝિટિવ વારસો કહી શકાય. પણ કહેવાય છે ને કે દરેક ઉદયનું પતન થાય જ છે. નેપોલિયનની ક્યાંને ન સંતોષાય એવી મહત્વાકાંક્ષા અને જીત પર જીત મેળવીને આવેલો આત્મવિશ્વાસ, એ જ આખણે એમના પતનનું કારણ બન્યો. અને એમને એવી ભૂલ તરફ દોરી ગયો જે ઇતિહાસની સૌથી મોટી લશ્કરી આફતોમાં ગણાય છે. અને એ ભૂલ હતી 1812માં રશિયા પર કરેલું આક્રમણ. એ પોતાની વિશાળ ગ્રાન્ડ આર્મી લઈને રશિયામાં ઘૂસી તો ગયા. એમને લાગતું હતું કે ફટાફટ જીતી જશે. પણ થયું ઊંધું. એક તો રશિયનોની સ્કોર્ચ્ડ અર્થ પોલિસી, એટલે કે પાછળ કંઈ જ ન છોડવું, અને ઉપરથી ત્યાંનો ભયંકર શિયાળો. નેપોલિયનના બધા જ પ્લાન ઊંધા વળી ગયા. આ આંકડો જુઓ, લગભગ 5 લાખ. આ ખાલી એક નંબર નથી. 6 લાખથી પણ મોટી સેનામાંથી આટલા બધા સૈનિકો ગુમાવવા એટલે શું? એનો મતલબ હતો કે એમણે પોતાના સૌથી અનુભવી યોદ્ધાઓ, ઘોડાઓ, સામાન બધું જ ગુમાવી દીધું. પણ સૌથી મોટી ખોટ તો નેપોલિયનની અજેય હોવાની જે છાપ હતી એને પડી. એ નુકસાનમાંથી એમનું સામ્રાજ્ય પછી ક્યારે બેઠું ન થઈ શક્યું. રશિયામાં મળેલી હાર પછી પણ એમણે હિંમત ન હારી, લડતા રહ્યા. પણ આખરે 1815માં વોટરલૂના મેદાનમાં એમની ફાઇનલ હાર થઈ. બસ આ સાથે જ નેપોલિયન યુગનો અંત આવ્યો અને યુરોપના ઇતિહાસે એક નવો જ વળાંક લીધો. તો સવાલ એ થાય કે નેપોલિયન પાછળ શું છોડીને ગયા? એમનો વારસો કેવો હતો? ચાલો હવે એમના આ જટિલ વારસા પર એક નજર નાખીએ. અહીં નેપોલિયનના વારસાના 2 ચહેરા એકદમ સાફ દેખાય છે. જાણે એક જ સિક્કાની 2 બાજુ. એક તરફ છે નિર્માતા, જેણે નેપોલિયનિક કોડ આપ્યો, એક મજબૂત સરકાર બનાવી, અને બીજી તરફ છે વિનાશક, જેના કારણે અનંત યુદ્ધો થયા અને લાખો લોકો માર્યા ગયા. અને સાચું કહું તો આ બંને પાસા અલગ નથી, એકબીજા સાથે જોડાયેલા છે. એમના જે સુધારા હતા એ એમના સામ્રાજ્યની તાકાત પર જ ટકેલા હતા, અને એ સામ્રાજ્ય બન્યું હતું યુદ્ધોથી જ. તો છેલ્લે શું કહીશું? નેપોલિયનને કોઈ એક ખાનામાં ફિટ કરવા અશક્ય છે. એ નાયક પણ હતા અને તાનાશાહ પણ.
પણ સૌથી મહત્વની વાત એ છે કે આજે આપણે જે દુનિયામાં જીવીએ છીએ ને એના કાયદાઓ પર, દેશોની સરહદો પર અને લોકોની રાષ્ટ્રવાદની ભાવના પર એમની એક ઊંડી અને ક્યારેય ન ભૂંસાય એવી અસર છે. એટલે કોઈ ફાઇનલ ચુકાદો આપવાને બદલે આપણે આ સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, જો નેપોલિયન ન હોત તો આજની દુનિયા કેવી હોત? પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.